આજની ધર્મકથા. પ્રણામ. તપાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. ભક્તિસુરી મહારાજ સાહેબનું તૈયાર કરેલું, ઘડતર કરેલું એવું એક રત્ન, કે જે રત્ન એ પરમાત્માના શાસનની અંદરમાં કેટલાય લોકોના હૃદયની અંદર પરમાત્મા ભક્તિ, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, જેને શાસન પ્રત્યેનો અહોભાવ, સદભાવ, સાધર્મિકો પ્રત્યેનો એક અનન્ય અહોભાવ, બહુમાન ભાવ, આ બધા જ ગુણોનું સિંચન કરાવ્યું. સાહેબના જીવનની શરૂઆતની ક્ષણોમાં આપણે છીએ કે જ્યારે પન્નાલાલભાઈ પ્રતાપચંદભાઈના અવસાન પછીથી વૈરાગ્યની અંદર વધુને વધુ ઉદ્યત બને છે. 6 વર્ષની ઉંમરમાં જે નકલ કરી હતી સાધુપણાના વેશની, એ નકલ 11 વર્ષની ઉંમરની અંદરમાં અસલ થવાની તૈયારીમાં હતી. પૂર્વમાં આવા દ્રષ્ટાંતો આવે છે કે જ્યારે મંત્રેશ્વરનું છેલ્લી ક્ષણનું એ સાધુ દર્શનનું રટણ ચાલતું હતું, એ સમયે ત્યારના લોકો ગામમાંથી બહુરૂપિયાને લઈ આવ્યા અને એ બહુરૂપિયાને વેશ પહેરાવ્યો. કોઈ પણ જાતની પ્રેરણા વગર એ બહુરૂપિયો પછી એ વેશ ઉતારવા તૈયાર ન થયો. આપણે માનવું જ પડે કે આ વેશ નકલી રીતે પહેરવાની પણ કિંમતો છે, અસરો છે. કેટલીક વસ્તુઓની કોપી કરવાની અંદરમાં પણ જો આપણે પ્રામાણિક હોઈએ તો જેની કોપી થઈ છે ને એ જ આપણી અંદરમાં આત્મસાત થઈ જાય. ભરત મહારાજાના આરીસા ભુવનનું દ્રષ્ટાંત, પ્રસંગ, એનું ઉદાહરણ લઈ અને અષાઢા ભૂતિજીએ નાટક કર્યું અને નાટક કરતાં કરતાં એમને સ્ટેજ ઉપર ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન થયું. જોકે કથા એની અંદરના વળાંકો અષાઢા ભૂતિજીના અને છેલ્લી ક્ષણની અંદરમાં પૂર્વની ક્ષણોનું જે પ્રતિબિંબ એમના જીવનનું આવ્યું હતું એ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યું હતું, ના નથી. પરંતુ એ ભરત મહારાજાની કોપી કરવાનો ભાવ એ અષાઢા ભૂતિજીએ એ જે સેવ્યો, એના કારણે નાટક કરતાં કરતાં કેવળ જ્ઞાન થયું. આ દ્રષ્ટાંત સાંભળીએ ત્યારે ઘણો બધો સદભાવ થાય કે આ ગજબ નાટકની તાકાત છે, કોપીની તાકાત છે. પણ જો આ સાંભળવા મળે કે આવી રીતે અષાઢા ભૂતિજીએ જે નાટક કર્યું અને એમને કેવળ જ્ઞાન થયું, એ જાણી, એ સમજી અને સેંકડો લોકોએ આ રીતે આ જ નાટિકા ભજવવાનો પ્રયત્ન કર્યો અને મજાની વાત એ થઈ કે એવા સેંકડો લોકો હતા કે જેમને સ્ટેજ ઉપર કેવળ જ્ઞાન થયું. કોપી કરતાં કરતાં કેવળ જ્ઞાન એ તો ઘટના છે જ, કોપીની કોપી કરતાં કેવળ જ્ઞાન. અને આ રીતે સેંકડો લોકો એક પછી એક કોપી કરતાં કરતાં કેવળ જ્ઞાન કરતા થયા. ઘણી વખત ઘટનાઓની જ તાકાત છે, ઘણી વખત વેશની જ તાકાત છે કે વ્યક્તિનું જીવદળ એને ગમે તે રીતે પવિત્ર કરી દે. આવી જ તાકાત આ સાધુ વેશની આ પન્નાલાલભાઈ, બાળક પન્નાલાલે અનુભવી. અને રતનબેનના અથાગ પરિશ્રમ અને અનન્ય શાસન પ્રત્યેની એમની ભાવનાના કારણે એમની દીક્ષા નક્કી થઈ. પૂજ્ય ભક્તિસુરી મહારાજ સાહેબ આનંદિત થયા કે આવું એક બાળ રત્ન સમુદાયની અંદરમાં જો પ્રવેશશે તો ચોક્કસપણે સમુદાયનો અને શાસનનો ઉદ્યોત થશે. એમની રજા મળી, પરંતુ તકલીફ ત્યાં આવીને ઊભી રહી કે બાળ દીક્ષા ઉપર પ્રતિબંધ છે અને સાહેબ અહીંયા એમને બાળ દીક્ષા આપી શકે એમ નથી. હવે કરવું શું? એ પ્રશ્ન આવીને ઊભો રહ્યો. એટલે તરત જ એનો રસ્તો એ રીત, આ છે ને પરમાત્માના શાસનની જાહો જલાલી એક હતી. એ જમાનો હતો કે જ્યારે સમુદાયો અલગ અલગ હોવા છતાં બધા જ જાણે ગુરુભાઈઓ હતા. કોઈ ગુરુ ભગવંતો એક ધારામાંથી નીકળ્યા હોય, એક મૂળમાંથી નીકળ્યા હોય એવું નહીં. અલગ અલગ ગુરુ ભગવંતો અને એમનો અલગ અલગ શિષ્ય સમુદાય, પણ તેમ છતાં પણ કોઈ એક સમુદાયના મહાત્મા કોઈ એક બીજા સમુદાયના મહાત્માને એટલા છૂટથી વાત કરી શકતા, એટલા છૂટથી એમની પાસે કામો કરાવી શકતા અને એટલા છૂટથી
પેલા મહાત્મા પણ ઉદારતાપૂર્વક એમના કામો કરી આપતા કે આપણને ખરેખર પરમાત્માના શાસનના મૈત્રીભાવ ઉપર અનન્ય સદભાવ થાય. આજે પણ આ મૈત્રીભાવ અકબંધ છે અને એના કારણે આટલા બધા સમુદાયો હોવા છતાં કેટલા મહાત્માઓ આપણને એટલા બધા સમન્વયની ધારાવાળા દેખાય કે કોઈ સમુદાયનો ભેદ નહીં. સમુદાય એ એક સિસ્ટમ છે, વ્યવસ્થા તંત્ર છે, પરંતુ એના કારણે માનસિક અવસ્થાઓ બદલાય એવું આજ સુધી આપણને બહુ રેયરલી જોવા મળ્યું હશે. અને આમાં મૂળભૂત કારણ પરમાત્માના શાસનની અંદરમાં પાયામાં ઘૂંટાયેલો મૈત્રીભાવ છે. આ મૈત્રીભાવના દાવે હવે ભક્તિસુરી મહારાજ સાહેબે કાનૂન એટલે કાયદાઓના જેમને સૌથી વધારે જ્ઞાતા જેઓ હતા અને જે મહાત્મા આ બધી બાળ દીક્ષાની બાબતની અંદરમાં બહુ અગ્રિમ હરોળની અંદર લડત આપી અને પાર પાડનારા હતા, એવા પૂજ્ય સાગરાનંદ સુરી મહારાજ, આનંદ સાગર સુરી મહારાજ સાહેબ, જેમનું ચરિત્ર આપણે બહુ પહેલાં લીધું હતું. એ સાગરાનંદ સુરી મહારાજ સાહેબને રાજનગરની અંદરમાં એ બિરાજમાન હતા. એમને પૂજ્ય ભક્તિસુરી મહારાજ સાહેબે ચિઠ્ઠી લખી અને એમણે ચિઠ્ઠીમાં પૂછ્યું કે સાહેબ આવી રીતે એક બાળક છે, 11 વર્ષનું ઉંમર છે અને સાહેબ દીક્ષા લેવી છે, પણ અહીંયા અત્યારે આ શક્ય દેખાતું નથી. તો સાહેબ આપની નિશાની અંદરમાં આ કાર્ય કરી શકવા સક્ષમ છો, આપે આ પૂર્વે પણ આવા કાર્યો કર્યા છે, તો સાહેબ આ બાળકને દીક્ષા આપવાનું એક આ કાર્ય સત્કાર્ય સાહેબ આપના હસ્તેથી થાય તો ખૂબ આનંદ થશે. ચિઠ્ઠી લઈ અને પન્નાલાલભાઈ અને પરિવાર રાજનગર માટે ગયા. રાજનગર ખાતે જેવી ચિઠ્ઠી મળી, સાગરાનંદ સુરી મહારાજ સાહેબે નિર્વિકલ્પપણે એ ચિઠ્ઠીને જાણે મસ્તકે ચડાવી હોય એ રીતે ભક્તિસુરી મહારાજ સાહેબની એ વાતનો ખૂબ બહુમાનભાવપૂર્વક અને આદરપૂર્વક સ્વીકાર કર્યો. પરિવારમાં હવે હરખ માતો નથી, કારણ કે ઘરની અંદર એક એવો પ્રસંગ આવવા જઈ રહ્યો છે કે જે પ્રસંગ એ પિતાના ગયા પછીના શોકમગ્ન વાતાવરણને બહુ જ મોટો એક સુખદ આંચકો આપવાનો હતો. દીક્ષા થઈ, ભક્તિસુરી મહારાજ સાહેબનું શિષ્યત્વ મળ્યું અને એમની પોતાની દીક્ષાની જે ભાવના હતી એ ભાવના પણ નિષ્પન્ન થઈ. પન્નાલાલભાઈનું નામ પૂજ્ય સાગરાનંદ સુરી મહારાજ સાહેબે પ્રેમ વિજયજી રાખ્યું અને આ પ્રેમ વિજયજી મહારાજ હવે સાગરાનંદ સુરી મહારાજ સાહેબ પાસેથી થોડાક સમયની કેટલીક વડી દીક્ષા વગેરેની ક્રિયાઓ કરી અને પૂજ્ય ભક્તિસુરી મહારાજ સાહેબ પાસે પાછા પધાર્યા. પ્રથમ અષાઢ વદ છઠ વિક્રમ સંવત 1987 ઈસવીસન તારીખ 6 જુલાઈ 1931 અંદરમાં પૂજ્ય પ્રેમ વિજયજી મહારાજ સાહેબ એ દીક્ષાના જન્મ રૂપે અવતર્યા. આ દીક્ષા પછીથી સાહેબના જીવનની અંદરમાં ભક્તિસુરી મહારાજ સાહેબ પાસેના ઘડતરના પાઠો શરૂ થયા. અલગ અલગ જગ્યાઓએ ચાતુર્માસ, વિચરણ આ બધું થવા લાગ્યું. બાળમુનિ છે, પરંતુ બાળમુનિનું ઘડતર કેવું હોય એ સમયના મહાપુરુષો બહુ સરસ રીતે એક આદર્શ મૂકતા ગયા એવી રીતે એમણે ઘડતરો કર્યા. દીક્ષા થઈ વિદ્યા મંદિર રાજનગરની અંદરમાં. વડી દીક્ષા થઈ માગસર સુદ 5 વિક્રમ સંવત 1988 તારીખ 14 ડિસેમ્બર 1931 અને વડી દીક્ષા થઈ મહેસાણામાં. સાહેબના દીક્ષા ગુરુ સાગરાનંદ સુરી મહારાજ સાહેબ અને સાહેબના ગુરુ પૂજ્ય ભક્તિસુરીશ્વરજી મહારાજ. હવે સાહેબના જીવનમાં એક ઘડતરની એવી ધારા શરૂ થઈ કે જે ધારાના કારણે ગુણમય જીવન એ એમની માટે બહુ સહજ બન્યો અને સહજ જીવન એ એમનો ગુણ બનતો ગયો. આપણે અનેક મહાપુરુષોના ચરિત્રો અત્યાર સુધી જોયા. આજે આ મહાપુરુષના ચરિત્રને આપણે થોડોક એક અલગ એની એક પાંખ આપવાનો પ્રયત્ન કરીએ. આપણે ઘણી બધી વાર ક્રમબદ્ધ રીતે મહાપુરુષોના ચરિત્રો જોયા છે. કોઈક મહાપુરુષોના ચરિત્રમાં આપણે ગુણમય રીતે પણ ચરિત્રને આપણે જોયા છે, પ્રસંગો પ્રમાણે પણ ચરિત્રોને આપણે જોયા છે. આ ચરિત્રને પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબને આપણે કેટલીક ઘટનાઓ પરથી પ્રેમસુરી મહારાજ સાહેબને તારવવાનો પ્રયત્ન કરવાનો એ પદ્ધતિ પર આપણે આ
પ્રેમસુરી મહારાજ સાહેબના ચરિત્રને દિશા આપવાનો પ્રયત્ન કરીએ. કારણ કે સાહેબના માટે કેટલાક નામો કે વિશેષણ વાપરવા એ પણ કેટલીક અંશે બહુ નબળું લાગે. સાહેબનું નામ એ પોતે જ એક વિશેષણ હતું. પ્રેમ વિજયજી મહારાજ અને પાછળથી થયેલા પ્રેમ સુરીશ્વરજી મહારાજા. નામ જ પ્રેમ એટલે જીવનની અંદરમાંથી નીતરતો પ્રેમ પરમાત્માના શાસનમાં એટલો બધો લોકો સુધી પહોંચ્યો. જૈન અજૈન બધા લોકોને એટલી બધી શ્રદ્ધા સાહેબ પર ઉમડી હતી કે જીવનના છેલ્લી ક્ષણ સુધી સાહેબની પાસે લોકોનો તાંતો ઉમળતો હતો. લોકો એમને પોતાનું દુઃખ દૂર કરનાર ઓલિયા તરીકે ઓળખતા હતા. અને એ પણ કોઈ એક પર્ટિક્યુલર ક્ષેત્રના નહીં, સમગ્ર વિશ્વમાંથી અલગ અલગ જગ્યાએથી દુઃખમાં કોઈ વ્યક્તિ આવતું અને એમને ક્યાંકથી ને ક્યાંકથી સાહેબનું નામ પ્રાપ્ત થાય અને જો સાહેબ પાસે જવાનું થાય તો એ દુઃખ મુક્તિ એ એમની માટે નિશ્ચિત ઘટના બની જતી. સાહેબ એકવાર રાજનગરના હઠીસિંહ જિનાલયની અંદરમાં બિરાજમાન હતા. નીચે જ ઉપાશ્રય હતો. સાહેબ ત્યાં બસ ગોચરી વાપરવાની તૈયારીમાં હતા અને બપોરનો સમય થઈ રહ્યો હતો. અચાનકથી જ એકદમ સ્પીડની અંદર એ ઉપાશ્રયના પ્રાંગણમાં એક ઇમ્પોર્ટેડ કાર આવીને ઊભી રહી. એકદમ સ્પીડમાં એ કાર આવી. કાર ઊભી રહી એવું તરત જ દરવાજા ખુલ્યા અને ખુલેલા દરવાજામાંથી એક ભાઈ એકદમ જોરથી બહાર આવ્યા. હાંફળા ફાફડા થયા હતા. જોરથી એને પૂછ્યું, મારે આચાર્ય મારાને મળવું છે, અંદર છે? અને પેલા શ્રાવકે કીધું કે હા, આચાર્ય મહારાજ ઉપાશ્રયમાં તો છે, પણ અત્યારે એમની ગોચરીનો સમય થઈ ગયો છે, એટલે હવે હમણાં નહીં મળે સાહેબ, તમને એ બપોર પછીથી મળશે. પણ આટલું સાંભળવા માટેની પેલા ભાઈની અંદર ધીરજ પણ ન રહી. એ તો સીધા જ અંદર ભાગ્યા. જ્યાં ગોચરી માટેનો રૂમ રાખ્યો હતો એ રૂમના પડદાને પણ ચીરી અને સીધા એ અંદર વયા ગયા. સાહેબને જઈને તરત કીધું કે સાહેબ, મારો એકનો એક દીકરો એકાએક બીમાર પડી ગયો છે, 1 કલાકથી બેભાન છે. એને સાહેબ હું અત્યારે હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો છું, પણ હોસ્પિટલમાં દાખલ કરતાં પહેલાં આપના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. એ પતિ વાત કરતા હતા ત્યાં સુધીમાં પાછળથી એમના પત્ની આવી ગયા અને ઊભા એકદમ ડુસકા લેવા લાગ્યા. સાહેબે કીધું, બાળકને 1 મિનિટ માટે અંદર લઈ આવો. તાત્કાલિક સાથે જે 2 માણસો હતા એ બાળકને ત્યાં લઈ આવ્યા. પહેલો સવાલ પૂછ્યો કે એને હોસ્પિટલમાં કઈ રીતે લઈ જઈશ? એટલે આ કીધું કે સાહેબ, બહાર ગાડી ઊભી છે, એ ગાડીમાં જઈને હમણાં હોસ્પિટલમાં પહોંચાડી દઈશ. સાહેબ, આપણે ક્યારેય આની પહેલાં મળવાનું થયું નથી, પણ આપના ચમત્કાર વિશે ઘણી બધી વાતો સાંભળી છે, એટલે હું આવ્યો છું. સાહેબ એમ પૂછ્યું કે તને કોઈ વ્યસન તો નથી ને? કારણ કે હું વ્યસની વ્યક્તિને આશીર્વાદ નથી આપતો. એટલે પેલા ભાઈએ કીધું કે સાહેબ, વ્યસન નથી અને સાહેબ પ્લીઝ ઉતાવળ કરાવો, આશીર્વાદ આપો, મારા દીકરાને કંઈક ને કંઈક થઈ જશે, પછી આપણે જેટલા પ્રશ્ન કરવા હોય એટલા કરજો, પણ સાહેબ હમણાં વિલંબ ન થાય એવું કરાવો. એમની મનઃસ્થિતિ અને પરિસ્થિતિ બંને જોઈ અને સાહેબ બોલ્યા કે ભલે, હું આશીર્વાદ આપું છું કે તારા બાળકને કંઈ નહીં થાય, પણ એ જ્યારે સાજો નર્વો થઈને હોસ્પિટલમાંથી બહાર આવે ને ત્યારે 50,000 રૂપિયા શુભ ખાતે વાપરશે, તને જ્યાં ઈચ્છા થાય ત્યાં. પહેલાં સાહેબની વાત સાંભળી અને તરત જ કીધું કે ભલે સાહેબ, આપની આજ્ઞાનું પાલન કરીશ. તરત જ સાહેબે મંત્રવિધિ કરી, વાસક્ષેપનું એક પડીકું એમના હાથમાં મૂક્યું અને એમ કહ્યું કે આને પાણીમાં નાખીને ચમચી વડે તારા બાળકને પીવડાવજે, બિલકુલ ચિંતા ન કરજે, તારા બાળકને સારું થઈ જશે. વાસક્ષેપનું પડીક લીધું, ધડાધડ પતિ પત્ની દરવાજાની બહાર નીકળ્યા, ગાડીમાં બાળકને મૂક્યો અને તરત રવાના થયા. એ બાળકના અને એ વ્યક્તિના રવાના થયા પછીથી જે ભાઈને એ ભાઈએ પૂછ્યું હતું કે સાહેબ ક્યાં છે, એ ભાઈ અંદર આવ્યા અને ગોચરી વગેરે તો પૂરા થઈ ગયા હતા. સાંજના સમયે આવ્યા અને એમ કીધું કે સાહેબ, ઓલા ભાઈ જે આવ્યા હતા ને, જેનો દીકરો એકાનક બેભાનક થઈ ગયો હતો, એ સાહેબ એક શેઠને ત્યાં કામ કરે છે, નોકરીએ છે ને, એ બગીચાનો માળી છે. એ પોતે પોતાની ગાડી લઈને નહોતો આવ્યો. એ તો બગીચાની અંદરમાં શેઠ મોર્નિંગ વોક માટે નીકળ્યા અને એનો બાળક બેભાન થઈ ગયો, તો શેઠે તરત ગાડીની ચાવી આપીને કીધું કે હમણાં ને હમણાં જા, પણ જતાં પહેલાં પ્રેમસુરી મહારાજના આશીર્વાદ લઈને જજે, તો તારા દીકરાને કંઈ નહીં થાય. અને એટલે સાહેબે આવ્યો હતો. સાહેબે સાંભળ્યું, એમને બહુ દુઃખ થયું કે મેં કોઈ એક ગરીબ વ્યક્તિને 50,000 રૂપિયા શુભ ખાતે વાપરવાના સંકલ્પમાં બાંધી તો દીધો, પણ મેં એની પરિસ્થિતિ કે કંઈ જોયું ન હતું. આ મારી ભૂલ. સાંજનો પ્રતિક્રમણનો સમય આવ્યો. પ્રતિક્રમણ થયું અને પ્રતિક્રમણની અંદરમાં સાહેબ પ્રતિક્રમણ પૂર્વે રડવા લાગ્યા. આજુબાજુના મહાત્માઓને
આ ઘટના સાથે તો કોઈ કનેક્શન કોઈને મગજમાં પણ ન હોય, એટલે આજુબાજુના મહાત્માઓને આશ્ચર્ય થયું કે આજે કેમ આવું થાય છે. અને તરત જ એમણે પ્રેમશ્રી મહારાજને પૂછ્યું કે સાહેબ, કંઈ આપણે પ્રતિક્રમણ લેટ કરવું છે, એવું કંઈ છે, કોઈ વ્યાધિ છે? અને તરત જ સાહેબ બોલ્યા કે આજે મારાથી અવિવેક થયો છે, તો હું આચાર્ય ભગવંત પાસે એ અવિવેકની ક્ષમાપના કરી રહ્યો હતો. આપણને સખત સદભાવ થાય કે નાના નાના અજાણતા પણ થયેલા, પરિસ્થિતિને વશ થઈને પણ થયેલા દોષો, એનો જીવનની અંદરમાં ખટકો એનો કેવો ગજબ. 2 દિવસ થયા, એ ભાઈ સાહેબ પાસે આવ્યા, પોતાના દીકરાને લઈને આવ્યા અને તરત જ એમણે કીધું કે સાહેબ, આપના આશીર્વાદે ચમત્કાર કર્યો. મારો દીકરો ભાનમાં આવી ગયો અને ડૉક્ટરે તો હવે કહી દીધું કે કોઈ જોખમ પણ નથી અને ડિસ્ચાર્જ પણ આપી દીધો હોસ્પિટલમાંથી. હવે સાહેબ, આપની આજ્ઞા પ્રમાણે સારા કામમાં 50,000 રૂપિયા હું જરૂરથી વાપરીશ. આપનો ઉપકાર માનવા આવ્યો છું. સાહેબે બહુ સ્પષ્ટપણે વાત્સલ્યપૂર્વક પૂછ્યું કે તારી પાસે ધર્મના આ કામમાં વાપરવા માટેના 50,000 રૂપિયા છે ખરા? અને ઓલો બોલ્યો કે એવું સાહેબ, બધું થઈ જશે, ચિંતા નથી કરવાની, મારી પત્નીના કેટલાક દાગીના છે એમને જ પડ્યા છે સાહેબ, અમે વેચી દઈશું તો આ થઈ જશે સાહેબ, દીકરો સાજો થઈ ગયો, એનાથી મોટી મૂડી શું જોઈએ મને. સાહેબને લાગ્યું કે આ કેવો ખુમારીવાળો ને ઈમાનદાર માણસ છે. અને સાહેબે એને બહુ પ્રેમથી કીધું કે જો તારા દીકરાને સારું થઈ જાય ને એટલું જ પૂરતું છે. આ 50,000 રૂપિયા એ વાપરવા માટે મેં તને બાધ્ય કર્યો હતો, હવે હું જ તને મુક્ત કરું છું કે આ કોઈ જ રકમ વાપરવાની જરૂર નથી અને આ નિયમ હું તને આપું છું. આનાકાની કરતો હતો એટલે સાહેબે હાથ જોડાવીને કીધું કે મેં તને આ નિયમમાંથી મુક્ત કર્યો છે, હવે તારે 50,000 રૂપિયાનો કોઈ પણ ભાર માથે રાખવા જેવો નથી ને નથી. પેલા યુવાનની આંખમાંથી તો આંસુ પડવા લાગ્યા. હજુ પણ સાહેબને જાણે આ ઘટના અહીંયા અંત લાવવો ન હોય એ રીતે સાહેબે એક શ્રાવકને બોલાવ્યા અને એમ કીધું કે આ ભાઈને 10,000 રૂપિયા આપજો ને જરા. ખૂબ આનાકાની થઈ, તેમ છતાં પણ પેલા ભાઈની સચ્ચાઈએ સાહેબ ઉપર ગજબનાક પ્રભાવ પાડ્યો અને 10,000 રૂપિયા આપી અને એમને ત્યાંથી વિદાય કર્યા. પેલા મુનિમ કે જે ભાઈ પાસેથી 10,000 રૂપિયા એમને લીધા, એમણે પેલા ભાઈના ગયા પછી સાહેબને પૂછ્યું કે સાહેબ, આ કઈ રીતે આ ચમત્કાર થયો? અને સાહેબે તરત કીધું કે આ કોઈ ચમત્કાર જેવું ન હતું. મેં બાળકને જોયો ને એટલે મને તરત ખ્યાલ આવી ગયો કે કોઈ ગંભીર બીમારી જેવું નથી લાગતું, ગરમીના દિવસોમાં સનસ્ટ્રોક લાગી ગયો હશે ને એટલે બેભાન થયો છે. આપણું કામ આશીર્વાદ આપવાનું જ હોય ને. કોઈની શ્રદ્ધા એ આશીર્વાદને ચમત્કાર બનાવી દે તો એમાં આપણને શું નુકસાન છે? કોકનું ભલું થતું હોય, એવું પોઝિટિવ રિઝલ્ટ મળી જતું હોય, એવી શ્રદ્ધા લોકોના દિલમાં સાબિત થાય, એ જ તો પરમાત્માનો ખરો ધર્મ છે, એ જ તો પ્રેમ છે ને એ જ ધર્મનો મૈત્રી ભાવ છે. પેલા મુનિમને પણ સાહેબ પ્રત્યે અનહદ સદભાવ થયો. સાહેબના જીવનમાં પ્રેમ કેટલો વણાયો હશે, સાહેબના જીવનમાં પવિત્રતા, પશ્ચાતાપ કેટલા જબરદસ્ત રીતે વણાયા હશે, એનું આ એક દ્રષ્ટાંત. હજી એક નાનકડું દ્રષ્ટાંત. આપણે દ્રષ્ટાંતથી જ સાહેબને મૂલવવા છે. સાહેબ એક વખત બહુ લાંબો વિહાર કરીને કોઈ એક ગામડાની અંદરમાં ઉતર્યા હશે. 3-4 ઘરો જૈનોના, અને તેમ છતાં પણ એક નાનકડું જિનાલય અને નાનકડી ઓરડીનો ઉપાશ્રય. આચાર્ય મહારાજ પધાર્યા છે, અચાનક પધાર્યા છે, એટલે કોઈ પ્રી પ્લાન હતું નહીં. એટલે જેવા સાહેબ પધાર્યા એવું તરત જ બધા જ ગામમાંથી જે લોકો હતા એ આવી ગયા અને એમાં એક બેન સાફ સફાઈ માટે આવ્યા. તરત જ એ બેન જે સાફ સફાઈ વગેરે કરતા હતા, એમના વસ્ત્રો વગેરે જોયા, થોડા જીર્ણ દેખાયા, એટલે સાહેબે તરત એમને પૂછ્યું કે તમારો પતિ શું કામ કરે છે? અને એ બેને કીધું કે સાહેબ, અત્યારે તો કંઈ નથી કરતા, પહેલાં એક મિલમાં નોકરી કરતા હતા એટલે શું, હવે નોકરી છૂટી ગઈ છે? એટલે બેને કીધું કે હા સાહેબ, એમને લકવો થઈ ગયો છે. ઓહ, તો તમારું ઘર કેમ ચાલે છે? બાળકોના ભણતરનું શું કરો છો? એટલા વાત્સલ્યથી સાહેબે પૂછ્યું અને પેલા બેનની આંખમાં આંસુ છલકાઈ ગયા. ફાટેલો સાડલો એના પાલવ વડે આંખો લૂછીને બોલ્યા કે શું કરીએ સાહેબ, સમયના માર્યા છીએ. મારા વરની દવા પાછળ બધા દાગીના પણ વેચાઈ ગયા છે. બાળકોને ભણાવવાનું તો હવે ભૂલી જવાનું સાહેબ, અને એટલે જ અમારે આમ પણ ક્યાં લાટ સાહેબ બનાવવા હતા, એટલે હવે એ લોકોને મજૂરીએ વળગી જાય, 2 પૈસાનો ટેકો પણ થાય, એટલા માટે બાળકોનું ભણતર જસ્ટ છોડાવી અને સાહેબ એ લોકો બંનેને મજૂરીએ લગાડવાના છે. તરત જ સાહેબે કીધું,
તારે તારા બંને બાળકોનું ભણતર છોડાવવાની જરૂર નથી. એમને ભણવું હોય એટલું ભણવા દેજે. પૈસાની જરા પણ ચિંતા કરીશ નહીં. એમના ભણતર માટે જેટલો પણ ખર્ચ થશે એ બધો જ ખર્ચ તને મળી જાય એવી વ્યવસ્થા કરવાની જવાબદારી મારી, પણ આ બાળકોનું ભણતર ન છૂટે એની જવાબદારી તારી. બેનના નામ ઠામ વગેરે લઈ લીધા. બેન રડવા લાગ્યા. નીકળતા નીકળતા બોલ્યા કે સાહેબ, હું આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અને બહુ પ્રેમથી એકદમ સસ્મિત સાહેબ બોલ્યા કે તારે આ ઉપકારનો બદલો વાળવો છે? તો કે હા ચોક્કસ સાહેબ, કોણ આ વસ્તુ ન કરી શકવા ઈચ્છે. અને તરત જ સાહેબે કીધું, એક કામ કર, બાળકોની અંદર ધર્મનું સિંચન કરજે. મારી માતા છે ને, એ મને નાનપણથી ધર્મના સ્થાનોની અંદરમાં લઈ ગઈ ને, તો આજે હું આ સ્થાને બેઠો છું, તો હું આજે તારી પીડા હરી શકું છું. તું પણ તારા બાળકોને ધર્મના સ્થાનકોમાં એવી રીતે લઈ જજે કે એ લોકો બીજાની પીડા હરનારા બને. તહતી કરીને પેલા બેન તો નીકળ્યા. અને કેટલાક વર્ષો વીત્યા. વર્ષો પછીથી એ જ બેન સાહેબ પાસે, જ્યાં સાહેબ હતા ત્યાં ભાળ મેળવી અને આવ્યા. સાહેબ તો ઓળખી પણ નહીં શક્યા. ઓળખાણ આપી કે સાહેબ આપને યાદ છે? અને સાહેબને યાદ આવ્યું કે હા બરાબર છે. અને ત્યારે બેને કીધું કે સાહેબ, અત્યાર સુધી મારા બંને બાળકોના ભણતર માટે આપે જે મદદ કરી એની માટે આભાર. પણ સાહેબ, હવે મારા ભાઈએ મારા દીકરાઓના ભણતરના રિઝલ્ટ વગેરે જોઈ અને મને કહ્યું છે કે હવેથી તારે કોઈ પાસે પૈસા લેવાની જરૂર નથી, હવે હું જ પૈસા આપી દઈશ. એટલે સાહેબ, આપ હવે આ મદદ જ્યાંથી આપ અપાવો છો એની સાહેબ હવે આપ ત્યાં અટકાવો. મને ઓલરેડી પૈસા મળી ચૂકે એવી મારી સ્થિતિ થઈ ગઈ છે. સાહેબ, આપે જે કાર્ય કર્યું છે એનો ઉપકારના કોઈ પણ શબ્દો હું આપની સામે વર્ણવી શકું એમ નથી. કેટલો સરસ ભાવ! કોઈ એક ગરીબ માણસ, એને પૈસા આપતા પહેલાં એની નિયત ઉપર શંકા કરવાની જે આપણી આદત પડી ગઈ છે, એ બધી આદતો માટે આ એક બહુ મોટો લપડાક સમાન આ પ્રસંગ. સાહેબની કરુણા, સાહેબનું વાત્સલ્ય અને એમના નામ પ્રમાણેનો સાહેબનો પ્રેમ. આ પ્રેમ સ્વરૂપ સાહેબના અનેક બીજા દ્રષ્ટાંતોથી સાહેબના અંદરના ગુણ વૈભવને હજી પણ ઊંડાણપૂર્વક ચકાસવાનો, ઊંડાણપૂર્વક સ્પર્શવાનો અને એમને સાંભળીને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન આગળ વધારીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.